પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ ખાતે રૂપિયા 230 લાખના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું। જસદણના પુલાર પર મેઇન રોડ હુડકો વિસ્તારમાં રૂપિયા 230 લાખના ખર્ચે પુલનું નિર્માણ થશે। આ પુલ બનવાથી સામરકાંઠા તેમજ આસપાસના ગામોમાં આવવા જવા માટે લોકોને સરળતા રહેશે। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનું વિકાસ મંત્ર છે। જસદણ વિંછિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત આવનારા દિવસોમાં રમતગમતનું મેદાન, કોલેજ, ભૂગર્ભ ગટર, પાકા રસ્તા, ચેકડેમ સહિતના કામો હાથ ધરાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું। ગામના લોકોને જસદણ શહેરમાં પ્રવેશવા માટેનો માર્ગ સાંકડો હતો, એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાંથી અહીંયા ભાદર નદી ઉપર બ્રિજ એ 2.30 લાખ રૂપિયા 2 કરોડ ને 30 લાખ રૂપિયામાં મંજૂર કરાવેલું કર્યું છે। આને કારણે આ વિસ્તારના બધા લોકો ઉપરત્યા વિસ્તાર, હુડકો વિસ્તાર, કોઠી, શાંતિનગર એ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સામે કાંઠે એટલે સરકારી કચેરીઓમાં જવા માટે, માર્કેટિંગ યાર્ડમાં જવા માટે અને શિક્ષણની સંસ્થાઓમાં જવા માટેનું આ એક બ્રિજ આશીર્વાદ બની રહેશે।